ભવ અને વસુદેવ કુટુંબકમ, અને આજકાલ મોદી સાહેબ વસુદેવ કુટુંબકમનો ઘણો ઉપયોગ કરે છે. પણ જ્યારે આપણે અતિથિ દેવો ભવ બોલતા હોઈએ છીએ તો આપણી સંસ્કૃતિ કેટલી જૂની છે. અને કોઈ આપણને પૂછે કે ભાઈ તમે અતિથિ દેવો ભવ એટલે શું કહેવા માગો છો, તો આપણે કે ભાઈ અમે તો ભગવાન માનીએ છીએ દેવ અતિથિને, એને એવી રીતે આપણે વાત કરતા હોઈએ. પણ ધારો કે આપણને કોઈ પૂછે કે ભાઈ તમે ભગવાન માનો છો, બરાબર છે, પણ એનું તમારી ધરોહર શું છે, તમારું આની પાછળની તમારી ભાવના બરાબર છે, પણ એવું શું તમે એવું કર્યું છે કે તમે અતિદેવ ભવ તમે એને ફળશ્રુતિ શું તમારી, કે તમે એને કયા આધાર પર તમે કહો છો. તો ત્યારે આપણે જે સ્ટોરી કહેતા હોય, જે વાર્તા કહેતા હોય છે, એ શેઠ સગળસા અને ચેલૈયાની. આપણે બધાને ખબર છે, નહીં ખબર હોય, વર્ષો પહેલાં સેંકડો આજે જે કાર્યક્રમ છે એની પર જ છે. તો શેઠ સગળસા અને કુંવર ચેલૈયા અતિથિ દેવો ભવની જે પરિકલ્પના છે, આપણી જે ધરોહર છે, આપણી જે માન્યતા છે, આપણે જે ગલજુદીમાંથી શીખીએ છીએ એને ચરિતાર્થ કરતી હોય એવી એક અકલ્પનીય એક જે આપણે કહીએ કે એક વસ્તુ સીધી બનેલી છે. અને કોઈ બી કુટુંબ, કોઈ બી માણસ ક્યાં સુધી જઈ શકે અતિથિ દેવો માટે, આપણે પોતા માટે તો બધા કરતા જ હોઈએ છીએ, પણ એની એક પરાકાષ્ઠા છે. આપણે એમ કહીએ કે આપણે કોઈ ચીજની પરાકાષ્ઠા કરી, પણ મારા ખ્યાલથી એક શેઠ સગળસાની તમે વાર્તા જુઓ તેમ લાગે કે આપણે પરાકાષ્ઠાની બી પરાકાષ્ઠા કરી લીધી. અને એના લોકગીતો અને હાલરડા, મારા ખ્યાલથી ચેલૈયાનું હાલરડું બહુ ફેમસ છે કે ભાઈ મારે હાલરડે હડતાલ પડી. બરાબર, એટલે તમે વિચાર કરો કે મારે હાલરડામાં હડતાલ પડી છે. તો એવા સરસ, એટલે આ તો એમનું આવ્યા છે આજના કલાકારો, એ તો કહેશે જ, આપણને કહેશે. પણ જ્યારે આ વાર્તા કંઈક એવી છે કે દંતકથા એવું છે કે આ કર્ણનો ઇન્કાર્નેશન છે. એવી બી એક માન્યતા છે કે કર્ણનો જ્યારે સ્વર્ગે ગયા ત્યારે એમને ખાવામાં સોનું પીરસ્યું. તો કે મને તો હું તો ખાઈશ ને, સોનું કેમ પીરસો છો? તો કે તમે સોનું જ આપ્યું છે દાનમાં, તો તમે સોનું જ મળશે. તો કે એવું કેમ, તો ખાવું કેમ? તો કે અન્નદાન કરો તો અન્ન મળે. તો કે તો શું કરવું? તો કે પાછો ધરતી પર જા અને અન્નદાન કર. તો ત્યારની આ સ્ટોરી સગળસા આખા દેશમાં ધાન્ય આપે છે. અને પછી સ્ટોરી એમ છે કે ભાઈ એમનો છોકરો નહોતો ને એ માન્યતા રાખે છે કે ભાઈ હું કોઈને જમાડીને જમીશ, બાકી નહીં જમું. અને છોકરો જ્યારે એક 8-10 દિવસ વરસાદ બહુ હોય છે, જમતો ન, કોઈ આવતું નથી અતિથિ, અને કોઈ અતિથિ ઘરે આવે છે કે મને તો માણસનું ધડ જોઈએ, માણસનું મસ્તક જોઈએ, અને એ બી મને ખાંડેલું જોઈએ. અને ત્યારે એમ કહે છે કે જ્યારે હાલરડું તમે ખાઓ ત્યારે તમારે રડવાનું નહીં. અને ત્યારે ચંગાવતી જે એમના મધર છે, સગળસાના વાઈફ અને ચેલૈયાના મધર, એ એક બી આંસુ પાડ્યા વગર જે હાલરડું બોલે છે. આજે આપણી ભૂમિમાં, ગુજરાત ભૂમિમાં, સૌરાષ્ટ્રમાં આ ચેલૈયાના હાલરડા હજી બી ગવાય છે. અને આ જુનાગઢ પાસે કશેક છે, બિલખા ગામ, ન ભૂલતો હું તો, મારા ખ્યાલથી ના આસપાસ છે. અને આજે બી ચેલૈયાનું એટલું જ નામ છે, ત્યાં ભેગા બી થાય છે. આગળ તો આપણા ત્યાંથી સાંભળશું આપણે. અને આ સાથે જ આ સ્કોમનો પાછો આભાર. અને કલા ગુરુજીની માટે બે વાત કે અમે કલા ગુરુજીમાં જેટલી બી કળા છે આપણી, એનું પ્રોત્સાહન આપીએ છીએ. અને ઘણા પ્રોગ્રામો આપણે કરતા રહીએ છીએ. આપણી જે નાટ્ય હોય, પદ્ય હોય કે નાટ્ય, કવિતા છે, સંગીત છે, દરેક જે કળાઓ છે એને પ્રોત્સાહન આપીએ છીએ. અને કલા ગુરુજીનું ધ્યેય એક જ છે કે ભાઈ આપણે આપણી ગુજરાતી કળાને અને ગુજરાતી ભાષા અને જીવતી કેવી રીતે રાખી શકાય, તો અને કેટલું આપણે એને આપણે સિંચન કરી શકીએ. એટલે આવનારી પેઢીમાં આપણે કમસે કમ ગુજરાતી ભાષા, જે આપણી ધબકતી ભાષા છે, એને આપણે ધબકતી જ આપીએ, મૃતપાય પામેલી ભાષા ના આપીએ, એ જ અમારી ઈચ્છા હોય છે. અને અમારી સાથે અમારા ભૂતપૂર્વ પ્રમુખ માલદેવ સાહેબ છે, અક્ષયભાઈ છે, પ્રણયભાઈ અમારા મંત્રી સાહેબ છે, અને મારા સાહેબ અમારા પ્રમુખ આવ્યા છે અહીંયા, દયાણીજી અમારા ફાઉન્ડર. અને બહુ થેન્ક યુ રાયણ સાહેબ, તમે આજે ઘણા વર્ષે આવ્યા. અને બાજુ બતાવવું જોઈએ કે અમારા ખ્યાલથી 8-10 વર્ષે આવ્યા છે અમારા ફાઉન્ડર છે કલા ગુરુજીના. થેન્ક યુ રાયણ સાહેબ, ધન્યવાદ. અને વધારે ટાઈમ ન લેતા આજે શરૂ કરીએ. હેન્ડ ઓવર ટુ યુ. થેન્ક યુ.